નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. તો તમે અમારે નેટસપ કંપનીની સ્ટીમરીત બાયો 95 અને એનપીકે તમે જે વાપરેલું છે અને એ વાપરવાથી તમારા ખેતરની અંદર તમને જે રિઝલ્ટ મળ્યું છે, પરિણામ મળ્યું છે, એનું અમે શૂટિંગ કરવા માટે આવ્યા છીએ. તો એ પહેલાં તમારું ગામ, નામ અને મોબાઈલ નંબર કહો. મારું ગામ છે સેંથળી, જિલ્લો બોટાદ અને નામ છે દલસુખભાઈ સામંતભાઈ જમોડ. તમારો મોબાઈલ નંબર જરા કહો. મોબાઈલ નંબર છે 98 248 57 994. તો દલસુખભાઈ, તમે આ તમારા ખેતરની અંદર ગુવાર જે વાવ્યો છે એ ખેતરની અંદર કેટલા સમયથી ગુવાર વાવો છો? હું 3-4 વર્ષથી વાવું છું. 3 થી 4 વર્ષથી આ ખેતરની અંદર ગુવાર વાવો છો. તો અમે ઘણા બધા ખેડૂતોના ગુવાર જોયા, પણ તમારા ગુવારની અંદર અમને કંઈક અલગ ચમત્કાર દેખાય છે. તો આ ગુવારની અંદર તમે જે અમારે નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી છે સ્ટીમરીત બાયો 95, તો આ ખેતરની અંદર સ્ટીમરીત અને બાયો 95 કેટલી વખત છંટકાવ કર્યા? આમાં પહેલા મેં પટ માર્યો હતો સ્ટીમરીકનો. પટ માર્યા પછી 2 વખત સ્ટીમરીક છંટકાવ કર્યો બાયો 95. સ્ટીમરીત અને બાયો 95 ના 2 છંટકાવ કર્યા. 2 છંટકાવ કર્યા. પછી એનપીકે ને પિયત માં આપેલું છે ખરું? ના, આપ્યું નથી. હજી હવે આપવાનું થાય છે. એનપીકે ને હજી પિયત માં આપેલું જ નથી. વરસાદ રહેતો નતો ને એના. ઠીક, વરસાદ સતત ચાલુ હતો એટલે તમે આની અંદર એનપીકે ને આપેલું નથી. તો આની અંદર તમે સ્ટીમરીતના 2 છંટકાવ કર્યા છે. તો સ્ટીમરીતના 2 છંટકાવ કરવાથી તમારા આ ગુવારની અંદર તમને શું ફરક લાગે છે? અમારે આ સિંગુ જોવો ને, ઘૂઘરો થઈ ગઈ છે. આ સિંગુની અંદર લાગત ફાલ ને હજી વધી જ જાય છે. આ માથોડું ઢક થઈ જાય છે. 2 પાણ હજી અને હું પાસ. આ ગુવાર અત્યારે તમને 4 ફૂટ જેટલો અંદાજિત દેખાય છે. હજી તમને એવું લાગે છે કે આ ગુવાર મોટો થશે, 5 ફૂટનો પાકો થઈ જશે. અને ખાલી 2 છંટકાવ કર્યા છે તો આ ગુવારની આટલી બધી તંદુરસ્તી છે. છોડ એકદમ કૂણા છે. ઉપરથી હજી નવી ફૂટ આવવાનું કામ ચાલુ જ છે અને હજી ફાલ વધારે આવતો જ જાય છે. તો હજી આની અંદર તમે એમ કહો છો કે ભાઈ એનપીકે ને પિયતમાં આપવાનું છે, તો એનપીકે ને હજી તમે પિયતમાં આપશો તો તમને એવું લાગે છે કે હજી આમાં વધારે ફાલ આવશે, વધારે શીંગો આવશે? હજી આ 1 ફૂટ વધી જશે. 1 ફૂટ વધ્યા પછી આને છે ને જેમ છોડનો વિકાસ થાય છે એમ ફાલ ને શીંગો વધતી જશે. હજી આની અંદર તમે એનપીકે ને આપશો અને સ્ટીમરીતનો હજી 1-2 રાઉન્ડ કરશો એટલે હજી તમને એવું લાગે છે કે 1 ફૂટ આ ગુવાર ઊંચો થશે. એટલે હજી તમારે ફાલ વધારે આવશે, શીંગુ વધારે આવશે. તો આ ફાલ અને શીંગુ જોતા દલસુખભાઈ, તમને એવું લાગે છે કે દર વર્ષ કરતા આમાં ઉત્પાદન વધશે? આમાં 25 થી 30 મણીઓ ઉતારો મિનિમમ લેશે. 1 વીઘે 25 થી 30 મણીઓ મિનિમમ ઉતારો લેશે. અને હેમર વાવેલો છે. હેમર વાવેલો છે. નહીતર જનરલ બધા ખેડૂતો જે ગુવારનું વાવેતર કરતા હોય છે એને અંદાજે વીઘે કેટલો ઉતરે છે? એને વીઘે ઉતરે 12-13 મણ, 14 મણ, 15 મણ. 12-13 મણ, 14 મણ, 15 મણ આજુબાજુ ઉતરે છે જેવો ગુવાર. તો આપણે આ ગુવારની અંદર તમે સ્ટીમરીત અને બાયો 95 ના ઉપયોગથી તમને એવું લાગે છે કે આની અંદર 25 મણ જેટલો ગુવાર ઉતરશે? મિનિમમ ઉતરશે. મિનિમમ 25 મણ જેટલો ઉતરશે. વધશે ખરો, ઘટશે નહીં આમાં. એનાથી વધશે ખરો, કારણ કે આની અંદર પુષ્કળ ગુવારની શીંગુ છે, કારણ કે થર લાગી ગયેલા છે. અને હજી 250-300 શીંગુ, 400 શીંગુ છે. 250-300 શીંગુ, 400 શીંગુ આની અંદર છોડની અંદર દેખાય છે. અને 4 ફૂટ જેટલો ગુવાર છે અને હજી પણ 1 ફૂટ જેટલો ગુવાર ઊંચો થાય એવું દેખાય છે. તો દલસુખભાઈ, હવે આ જે બાયોફિટ પ્રોડક્ટ તમે વાપરી અને તમને જે ફરક દેખાણો, તો તમે અમારા દર્શક મિત્રો, ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો? ખરેખર આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? આ પ્રોડક્ટ વાપરવાથી મોટો ફાયદો છે અને આ પ્રોડક્ટ વાપરશે તો ખેડૂત સુખી થશે. મારું કહેવાનું એવું છે કે આ પ્રોડક્ટ વાપરવી. ખાતરનું પરિણામ આમાં બિલકુલ મેં નાખ્યું નથી. ઉરિયા નથી આપ્યું કે ડીએપી નથી આપ્યું. આ એમ નામ છે. તમે આ ખેતરની અંદર ડીએપી અથવા યુરિયા, રાસાયણિક ખાતર કોઈ પણ જાતનું વાપર્યું નથી, છતાંય તમારે આ ગુવાર આવડો મોટો છે, એકદમ તંદુરસ્ત છે, આટલો બધો ફાલ છે, આટલી બધી શીંગુ છે. તો બીજા ખેડૂતો વાપરે તો એને જબરજસ્ત ફાયદો થઈ શકે છે એવું તમારું કહેવું છે? આમાં પણ 3 વર્ષથી એક ધારો મેં બિલકુલ ડીએપી ખાતર કે ઉરિયા નાખ્યું નથી. પણ નેટસપનું એનપીકે બાયો 95 સ્ટીમરીક મેં 3 વર્ષથી ઢગલો કરી દીધો છે. એટલે અહીંના હિસાબે વણના વરામાં મેં નાખ્યું નથી, પણ છતાંય આ છોડનો વિકાસ છે. છેલ્લા 3 વર્ષથી તમે નેટસપ કંપનીનું સ્ટીમરીત બાયો 95 ને એનપીકે વાપરો છો, તો આ વર્ષે એક પણ દાણો ડીએપી યુરિયા નથી નાખ્યું, તોય તમને આટલો બધો જબરજસ્ત ગુવારની અંદર ફાયદો છે, આટલો બધો ફાલ છે, આટલી બધી શીંગુ છે. તો
દલસુખભાઈ, તો તમને એવું લાગે છે કે આ પ્રોડક્ટ ખરેખર દરેક ખેડૂતે વાપરવી જોઈએ? દરેક ખેડૂતને આ વાપરવી જરૂરિયાત છે. જમીનને ફળદ્રુપતા વધારશે, જમીન પોષી રાખે છે, એટલે છોડનો વિકાસ થાય છે. આ પ્રોડક્ટ વાપરવાથી NPK બાયો 95 પિયતમાં આપવાથી જમીન આપણી એકદમ પોચી રહેશે, પોચી રહે. અને પોચી રહે એટલે પાકના મૂળ મોટા થાય છે, એટલે છોડનો સારો એવો વિકાસ થાય છે. વિકાસ થાય છે. તો આ પ્રોડક્ટ તમે વાપરી હા. એવી રીતે દરેક ખેડૂતો વાપરે, દરેકને તમારે જેવી રીતે ઉત્પાદન વધ્યું છે દરેક ખેડૂતને ઉત્પાદન વધે, હા. છોડની તંદુરસ્તી વધે, હા. અને આ વસ્તુ વાપરવાથી રોગ પ્રતિકારક શક્તિ આની અંદર છે, એટલે રોગ પણ ઓછા આવે છે. રોગ હાવ ઓછો તો બીજા ખેડૂતો વાપરે, દરેક ખેડૂતને ફાયદો થાય, ફાયદો થાય. અને ખેડૂત આ પ્રોડક્ટ વાપરવાથી સદ્ધર બને હા. એવું અમે પણ ઈચ્છીએ છીએ. હા. તો તમે અમને આ ઇન્ટરવ્યૂ આપ્યું એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.